जय माता मित्रों, તમે જોઈ શકો છો અમે આવી જાય સ્કૂલ બહાર તો તમે જોઈ શકો છો કોઈ બધા મેચ રમવા આવી આ લોકો સ્કૂલ ભઈને આવ્યો આ દેખો તમે હાય કરે છે તો લાઈક કરજો શેર કરજો સપોર્ટ કરજો તો બધા ક્લાસ વાળા કસરત કરવા આવી આ देखो અમે મારું તો જો મસ્કરી કરે વ્લોગ માં બન્યા રહેજો આ અમારી ભાઈ છે અમારી ધરમ ભાઈ છે તમે જોઈ શકો છો આટલા આયા હેરતા હેરતા આ લોકો કોટાય તો ભાગીને તમે કૂકવા પડશો ઘડી વાર તો હા બંકો જા ઘેર તમે જો કૂતરામાં બચ્યું જાય તમે બતાવો મિનિટ એ કૂતરામાં બચ્યું માં જઈ રહ્યું છે તમે જો વ્લોગમાં અને બન્યા રહેજો મિત્રો અમે ચાલતા આવી ગયા ભૂંગળો જોડા ભૂંગળો તમે બેહું ભૂંગળો તો દેખો ભૂંગળો એટલો મોટો મોટો તમે જોઈ શકો છો આ ભૂંગળો એ બ્રહ્મસ્થ મંદિરનો દ્વાર છે આ કોકરી પડી આ કપચી પડી છે રેતી પડી છે આ નદીમાંથી ચોરી ચોરી લાવી છે તમે જોઈ શકો છો આ ઢગલો ખાડો ખોદે મોટો હોય મોટું તળાવ છે બાજુમાં મોટા મોટા કોટાઈ ભાગીને તો તમે આમ લોહી લોહી થઈ જવો હોય તો આ દેખો હોય પણ ઘણું બધું સામગ્રી પડી છે તો તમે જુઓ તો મિત્રો આપણે જઈ રહ્યા તળાવ સાઈડ તો તમને આગળ તળાવનું લુક બતાવશો અમે આગળ વિડીયો બનાવ્યા હતા પણ એમાં કોઈ વ્યૂ ના આવ્યા એટલે વિડીયો બંધ કરી દીધા વળી પણ પાછા ચાલુ કર્યા હવે વ્યૂ આવી કે ના આવી અમે બનાવતા જ વિડીયો હતો આ મંદિરનો ગેટ બ્રહ્માણી માતાજી મંદિર કરજોડા તમે જોઈ શકો છો ઘણી બધી વસ્તી આવે છે પછી લાગવા આવો દર રવિવારના તો તમે જોઈ શકો છો સૂચના લખેલી સૂચના પૂછીને છે અમારા ગામના માણસો એટલો વિચિત્ર રહી તમે જુઓ ખાલા અમારા ગામની વસ્તી નખોદી પાછી બધું ભૂખી નોખ જોઈને છે તો તમે જોઈ શકો છો આ તળાવ રાતના હોય ભૂત આવી રહેવા માટે તો અમે તળાવમાં જઈને તમે બતાવશું જુઓ તળાવ ઉપરથી તો મિત્રો ઉપર તળાવ બતાવી તમને તો તળાવમાં રહેતા લઈ જાઓ તમને પછી રડી છે ને તો પડીએ તો સોલાઈ જાઓ અમે તો તમારા માટે અમે શેર ભોય જાઓ તો તમે જુઓ શેર અમે બધી અત્યારે ભોય જઈ રહ્યા તો લોકમાં બન્યા રહેજો તો હજી પડો મિત્રો આપણે તો ભાજી જો કાયદેસર તમે જોઈ શકો છો મિત્રો હસવું આવી ગયું જગ્યા જોઈને બોલો ને દેખાડું નહીં તમારે તમે જોઈ શકો છો હવે જઈને પછી કોટામાંથી હાડીને જુઓ કોટા ભાગી ખતરનાક આ બધું તમારા માટે જ બનાવવા વિડીયો તમે જુઓ ને સારો સપોર્ટ કરજો મને તું હજી ભોય જાઓ આ રસ્તાથી જમી હાલ દેખો મિત્રો હાલ ભય પડે તો સોલાઈ જો તું આમ કાયદેસર ભાજી જો પણ બચી ગયો આમ તો તમે જોઈ શકો છો તમે આવી ગયા છો આવો ટ્રેક્ટર આડી રસ્તો આવડો હજી ભાવ તો છો દેખો મિત્રો પડી જાય હું ખાલા ધમકું મારતો તો ભય પડી ગયો તો તમે બ્લોગમાં મળ્યા તો મસ્તી તો થા જ આપણે આવી તો આમાં જાણ પડવાનું તો ખરા જ આપણે તો મિત્રો તમે જોઈ શકો છો શેઠ ભોય તળાવ પહોંચી જાય આપણે તો મિત્રો તળાવમાં આવી ગયા જુઓ તમે પછી તળાવમાં દેખો તો ટ્રેક્ટર આવી રોજ માટી ભરી જાય અમે પેલા નેના તારા જગ્યા બતાવો છો રમવા આવતા તમે જોઈ શકો છો તો મિત્રો આ જગ્યાએ રમવા હતા ને પડ્યા હતા સોલાઈ ગયા હતા તમે જોઈ શકો છો ઘણું બધું લાગ્યું હતું અહીંથી હવે તો ઘણું બધું હરખું કર્યું તો તમે જોઈ શકો છો આ હોય ટ્રેક્ટર હેડી તો તમે જુઓ અમે બ્લોગ બનાવવા આવ્યા હતા હવે 2-4 મિનિટનો બ્લોગ બનાવશો તમે બ્લોગ આખો જોજો જેથી કરીને અમે નવા બ્લોગ બનાવવાની ઈચ્છા રાખો સપોર્ટ તમારાથી તમારે જેવો સપોર્ટ થાય એવો સપોર્ટ કરજો જેથી અમે
સારા બ્લોગ બનાવીએ અને તમને નવી નવી બાબતોને જાણકાર કરશું. તો તમે બ્લોગમાં બન્યા રહેજો. તમને બતાવો તળાવનું જે લુક તમે જોઈ શકો છો. આ નવું ધડ એનું પોઈન્ટ લાવવાનું હોય ત્યાં દેખો હવે પાણી આવશે જે આટલા કોઈ તળાવ ભરવાનું હોય એટલું હોય ભય નહીં આવી શકો આપણે એટલે ઉપર તળાવ જોવું પડશે. ટૂંક સમયમાં પાણી આવવાનું હોય એટલે તમે આ પાણી જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. પાણી આવશે તો એનો વિડીયો બનાવી તમારા માટે મૂકી જ દો. તો આ દેખો આ આકડિયા ગમના એટલા પાણી વગર મોટા છે ને તમે જુઓ ને આમ વિચાર કરો. આકડે દૂધ ખતરનાક આવે. આકડે જોડે જાઓ ને આકડે દૂધ જોડે ઓખવામાં લાગી શકે જેથી કરીને તમારે આગળથી દૂર જવાનું. આટલા આપણે બ્લોગના ખતમ કરીએ છીએ. આવનારા નવા બ્લોગ જોવાને શેર સપોર્ટ ને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.